હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજે આપણે જોઈશું કે વુડ નો ઉપયોગ ક્યાં કરવો. વુડ એ દરેક સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરે છે, પણ ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર આપણે ક્લિયરન્સ મેળવીશું કે કઈ કઈ જગ્યાએ વુડનો ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ કેસ છે કે જ્યાં પાસ્ટની અંદર તમે ફ્યુચરની વાત કરતા હોય, પાસ્ટની અંદર ફ્યુચરની વાત કરી હોય ત્યારે તમારે વુડનો ઉપયોગ કરવાનો છે. પણ હું એક્ઝામ્પલ આપું છું કે હું અમદાવાદ જઈશ, તો આ હું શું કરું છું કે ફ્યુચરની વાત કરું છું. આઈ વિલ ગો ટુ અહેમદાબાદ. હું ક્રિકેટ રમીશ, તો આઈ વિલ પ્લે ક્રિકેટ. તો તમને એટલી ખબર છે કે ફ્યુચરની અંદર તમે વિલનો ઉપયોગ કરો છો. પણ જો હું આવું સેન્ટેન્સ લઉં કે મેં કહ્યું હતું કે હું અમદાવાદ જઈશ, તો હું વાત શાની કરું છું કે પાસ્ટની અંદર કંઈ કહ્યું હતું, પણ સેન્ટેન્સમાં એવું મિનિંગ નીકળે છે કે ફ્યુચરની વાત કરો છો. એને કહેવામાં આવે છે કે તમે પાસ્ટમાં શાની વાત કરતા હોય, ફ્યુચરની. અહીંયા ધ્યાન આપો કે પ્રથમ સેન્ટેન્સ એ હંમેશા પાસ્ટમાં હોય, તો બીજું સેન્ટેન્સ એ ભલે મિનિંગ તમને ફ્યુચરનો બતાવે, પણ તમારે વિલનું વુડ મૂકવાનું છે. ઓકે, સેન્ટેન્સ છે જુઓ, હી સેડ, તેણે કહ્યું અથવા તો તેણે કહ્યું હતું, પાસ્ટની વાત છે. પણ બીજું સેન્ટેન્સ જુઓ કે તે કાલે આવશે. તે કાલે આવશે મતલબ કે હું એમ લખું છું કે હી વિલ કમ ટુમોરો. આપણે સિમ્પલી એવી રીતે લખીએ કે હી વિલ કમ, કારણ કે ફ્યુચરની વાત કરે છે. પણ હકીકતમાં આ વાત જે થઈ છે એ પાસ્ટની અંદર થઈ છે કે તેણે મને કહ્યું હતું કે તે કાલે આવશે. તો મેં શું કર્યું, પાસ્ટમાં ફ્યુચરની વાત કરી ત્યારે તમારે શું મૂકવાનું છે, વુડ. ધ્યાન આપજો બરોબર. હી વુડ કમ ટુમોરો, તે આવતીકાલે આવશે. ઓકે, અન્ડરસ્ટુડ, ક્લિયર થઈ ગયું. જો સેકન્ડ સેન્ટેન્સ છે કે આઈ ન્યૂ, હું જાણતો હતો. હું અહીંયા ઇંગ્લિશ સ્પોકન માટે પ્રેક્ટિસ કરાવું છું, એટલે મેં ધેટ કે પછી કોઈ પંક્ચ્યુએશન માર્ક લગાવ્યા નથી. ઓકે, બાકી આની અંદર શું આવે, વચ્ચે ધેટ આવે. શું આવે, ધેટ. હી સેડ ધેટ હી વુડ કમ ટુમોરો. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ છે જુઓ, આઈ ન્યૂ, હું જાણતો હતો. પાસ્ટની વાત કરે છે. શું જાણતો હતો કે તમે મેચ જીતશો. તેઓ મેચ જીતશે. જીતશે મીન્સ કે ફ્યુચરની, પણ નો, ફ્યુચરની વાત નથી. દે વુડ વિન ધ મેચ, તેઓ મેચ જીતશે, એ મને પાસ્ટમાં ખબર હતી. પણ ફ્રેન્ડ્સ જો આવી કન્ડિશન નથી કે તેઓ મેચ જીતશે, તો પછી અહીંયા તમે વિલ વાપરી શકો અને વુડ વાપરો તો એ રોંગ નથી. ઓકે, પછી ક્લિયર કરાવું છું. જો થર્ડ છે, શી ટોલ્ડ મી, તેણે મને કહ્યું, કાં તો તેણે મને કહ્યું હતું. શું કહ્યું હતું જુઓ કે શી વુડ હેલ્પ મી, તે મારી મદદ કરશે. પાસ્ટમાં કહ્યું હતું તમારા મિત્રએ કે તે મારી મદદ કરશે, તો શી વુડ હેલ્પ મી, તે મને મદદ કરશે. ઓકે, જો ફોર્થ છે, હી સેડ, તેણે કહ્યું હતું કાં તો કહ્યું. શું કહ્યું હતું કે શી વુડ કોલ મી, તે મને કોલ કરશે. હવે કરશે મતલબ શી વિલ કોલ મી, નો, શી વુડ કોલ મી, શી વુડ કોલ મી. ઓકે, તો ફ્રેન્ડ્સ ઇન શોર્ટ કે જો પ્રથમ સેન્ટેન્સ પાસ્ટમાં છે, તમે વાત કરો છો પાસ્ટની, અને એની અંદર જો પાછળ ફ્યુચરનું સેન્ટેન્સ આવે છે, તો તમારે વિલને બદલે વુડ મૂકવાનો છે. ઓકે, કે જેમ કે હું કહું, તેણે મને કહ્યું હતું કે હું ક્રિકેટ રમીશ, તો શું આવે, શી સેડ ટુ મી, અથવા તો શી ટોલ્ડ મી હી વુડ પ્લે ક્રિકેટ, તે ક્રિકેટ રમશે. તો દરેકની અંદર શું મિનિંગ નીકળે છે કે ફ્યુચરનો, પણ સેન્સ શું છે કે પાસ્ટની અંદર તમે ફ્યુચરની વાત કરો છો. ઓકે, હવે સેકન્ડ કેસ જોઈએ કે વુડનો ઉપયોગ. સેકન્ડ યુઝ છે કે રિક્વેસ્ટ અથવા તો ઓફર કરવા માટે તમારે ઉપયોગ કરવાનો છે વુડનો. પણ ઓફર અને રિક્વેસ્ટ કેવી રીતે કરવા માટે, તો કે વિનંતીપૂર્વક, એકદમ વિનંતીપૂર્વક.
પોલાઇટલી તમારે કોઈને ઓફર કરવી છે કે રિક્વેસ્ટ કરવી છે તો વુડનો ઉપયોગ કરવાનો છે. ઓકે, જુઓ મેં એક એક્ઝામ્પલ લીધું છે કે શું મહેરબાની કરી તમે મને મદદ કરશો. શું તમે મને મદદ કરશો? ઓકે, તમે શું કર્યું છે? કોઈ પણ માણસને રિક્વેસ્ટ કરી છે, મહેરબાની કરી. હું ન લખું તોય ચાલે કે શું, આ નથી લખવું. ચલો, શું તમે મને મદદ કરશો, પણ તમારો જે ઇન્ટેન્શન છે એ કેવો છે? વિનંતીપૂર્વક. તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? વુડ. શાનો? વુડ. ધ્યાન આપજો. વુડ યુ પ્લીઝ હેલ્પ મી, વુડ યુ પ્લીઝ હેલ્પ મી. અથવા તો એમ બોલો તો અહીં ચાલે, વુડ યુ હેલ્પ મી. અથવા તો લાસ્ટની અંદર તમે પ્લીઝ મૂકો તો એ ચાલે. વુડ યુ હેલ્પ મી પ્લીઝ. શું તમે મને મદદ કરશો? અને બીજો પોઈન્ટ જુઓ કે જો તમારે એને ઓળખવું છે કે તમે શાની વાત કરો છો, ફ્યુચરની. સિમ્પલ હું વાત કરું છું કે તમે ઊભા છો, તમારો મિત્ર ઊભો છે અથવા કોઈ અજાણ્યો માણસ આવે છે, તમને એમ કહે છે કે શું તમે મને મદદ કરશો, તો આ માણસનું ઇન્ટેન્શન શું છે? ફ્યુચરની વાત કરે છે કે ફ્યુચરમાં મદદ માગે છે, કાલે કે પરમ દિવસનો. પણ એ પ્રેઝન્ટમાં ફ્યુચરનો સેન્સ નીકળે છે. અન્ડરસ્ટુડ? શું વાત કરે છે? શું તમે હાલ મને મદદ કરશો, પણ નીકળે છે તો શું? ફ્યુચરની વાત. ત્યારે શાનો ઉપયોગ કરવાનો? વુડનો. વુડ યુ હેલ્પ મી પ્લીઝ. શું તમે મને મદદ કરશો? બીજો છે જુઓ, વુડ યુ કમ વિથ મી. શું તમે મારી સાથે આવશો? વુડ યુ કમ વિથ મી. ઓકે. થર્ડ છે જુઓ, સોરી. તમે વાત કરતા હોય કોઈની જોડે અને કોઈ માણસ બોલે છે, તમને સમજમાં નથી આવ્યું કે સંભળાયું નથી ક્લિયરલી, તો ફરીથી શું કરો છો તમે? સોરી એટલું બોલો છો. પણ જો લાંબુ કરવું છે કે સોરી, વુડ યુ રિપીટ પ્લીઝ. શું તમે ફરી બોલશો? વુડ યુ રિપીટ. શું તમે ફરી બોલશો? અથવા તો કોઈ પણ રિપીટ કરશો કંઈ વસ્તુ, વુડ યુ રિપીટ પ્લીઝ. મહેરબાની કરી અને રિપીટ કરશો. અન્ડરસ્ટુડ? કે કંઈક ફ્યુચરની વાત કરે છે પણ એ શાની અંદર? પ્રેઝન્ટની અંદર. ઓકે, જુઓ આગળ કે આ 3 કેસ થયા. કોઈ તમારા મિત્રને તમે કહો છો, ક્લાસની અંદર બેઠા છો, કે શું તારી પેન મને આપીશ? શું તું મને પેન આપીશ? તો વુડ યુ ગીવ મી અ પેન. વિનંતી જ કરવાની છે તમારે, તો વુડ યુ ગીવ મી અ પેન. અન્ડરસ્ટુડ? શું તમે કાર ચલાવશો? તમે થાકી ગયા છો ચલાવતા ચલાવતા, કોઈને રિક્વેસ્ટ કરો છો અને ક્વેશ્ચન કરો છો વિનંતીપૂર્વક, વુડ યુ ડ્રાઈવ અ કાર. શું તમે કાર ચલાવશો? ક્લિયર થઈ ગયું? તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ રિક્વેસ્ટ કરવી છે તો એ વુડનો, અને કોઈને ઓફર કરવી છે તો એ કોઈ મહેમાન આવે છે તમે એમ બોલો છો કે તમે ચા પીશો અથવા તો ચાનો કપ લેશો. મિનિંગ શું છે? વુડ યુ લાઈક અ કપ ઓફ ટી. વુડ યુ લાઈક અ કપ ઓફ ટી. અથવા તો એમ પણ લખી શકો, વુડ યુ ડ્રિંક ટી. વુડ યુ ડ્રિંક ટી. શું તમે ચા પીશો? ઓકે, જુઓ આગળ. વુડ યુ ટેક ડિનર. શું તમે ડિનર લેશો? વિથ મી. શું તમે મારી સાથે ડિનર લેશો? શું કરો છો? તમે રિક્વેસ્ટ કરો છો અથવા તો ઓફર કરો છો. ઓકે, જુઓ, વુડ યુ ડ્રાઈવ અ કાર. શું તમે કાર ચલાવશો? તો આઈ હોપ કે બિલકુલ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે કે પ્રેઝન્ટમાં ફ્યુચરની વાત કરો છો તો એ વુડનો, અથવા તો ક્લુ કયું છે કે રિક્વેસ્ટ અને ઓફર. હવે આપણે જોઈએ કે થર્ડ યુઝ કયો છે, બહુ ઇમ્પોર્ટન્ટ યુઝ છે. કયો? કે જેની અંદર વુડ ઇમેજિનેશન કરતા હોય તમે, કે કાલ્પનિક વાત હોય કે આવું થયું હોત તો હું આમ કરત, કે મારી જોડે આ હોત તો મેં આમ કર્યું હોત. કર્યું નથી, પણ તમે એવું વિચારો છો કે મારી જોડે પાંખો હોત તો હું આકાશમાં ઉડતો, પણ નથી. તો આવી ઇમેજિનરી કાલ્પનિક વસ્તુઓ માટે, સેન્ટેન્સ માટે વુડ. ઓકે, અહીંયા છે જુઓ કાલ્પનિક વાક્યો માટે. હવે કલ્પના કરો છો, જુઓ અહીંયા, ઇફ આઈ વોઝ ધેર. આઈ વોઝ ધેર. જો હું ત્યાં હોત. શું છે એનું ગુજરાતી? જો હું ત્યાં હોત. હું ત્યાં હોત તો હું તમને મદદ કરી હોત. મેં તમને મદદ કરી હોત અથવા હું તમને મદદ કરતો. હું તમને મદદ કરતો. શું કહે છે? આઈ વુડ હેલ્પ યુ. હું તમને મદદ કરતો. ઓકે,
હું તમને સપોર્ટ કરતો તો આઈ વુડ હેલ્પ, આઈ વુડ સપોર્ટ યુ. તો અહીંયા શું કરું છું કે અહીંયા તમે ન હતા નહીં, પણ એવું કહો છો કે હોત તો મેં મદદ કરી હોત. કરીએ નથી કે તમે હતા પણ નહીં, પણ બધું શું છે કાલ્પનિક છે. ઓકે, જુઓ સેકન્ડ, ઇફ આઈ સ્ટડીડ વેલ, જો મેં સારો અભ્યાસ કર્યો હોત, આઈ સ્ટડીડ વેલ, સારો અભ્યાસ કર્યો હોત, જો મેં સારો અભ્યાસ કર્યો હોત, આઈ વુડ પાસ ધ એક્ઝામ, હું એક્ઝામમાં પાસ થયો હોત, અથવા તો મેં એક્ઝામ પાસ કરી હોત. ઓકે, તમે મહેનત નથી કરી અને પાસ પણ નથી થયા, પણ કાલ્પનિક વાતો કરો છો. આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, જુઓ થર્ડ છે, ઇફ આઈ હેડ મની, જો મારી પાસે પૈસા હોત, હેવ એટલે હોવું અને હેડ એટલે હોત. ઇફ આઈ હેડ મની, જો મારી પાસે પૈસા હોત, આઈ વુડ હેલ્પ ધ પુઅર્સ, હું ગરીબોને મદદ કરત. નથી તો નથી કરતા, પણ ઇમેજિનેશન કરો છો કે મારી પાસે પૈસા હોત તો હું ગરીબોને મદદ કરતો. મારી પાસે પૈસા હોત, ઇફ આઈ હેડ મની, હું નવી કાર ખરીદતો, આઈ વુડ બાય અ ન્યૂ કાર. ઓકે, જો લાસ્ટ છે કે ઇફ આઈ વોઝ રીચ, જો હું અમીર હોત, જો હું અમીર હોત, તમે અમીર નથી પણ હોત, તો આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ, હું દુનિયાને, આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ મતલબ કે હું દુનિયામાં ફરતો, હું દુનિયાને ટ્રાવેલ કરતો. તો ફ્રેન્ડ્સ, બધું શું છે કે કાલ્પનિક વાતો જ્યારે પણ કરતા હોય તમે, ત્યારે તમારે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ તમારો જે મિનિંગ છે કાર છે એ પ્રમાણે રહેવાનું, કે હું ત્યાં હોત, ભૂતકાળની વાત છે તો ઇફ આઈ વોઝ ધેર. પણ બીજું શું છે કે હું મદદ કરતો, કરત, તો ત્યાં વુડનો ઉપયોગ કરવાનો છે. તો 3 સિચ્યુએશન થઈ. કઈ ફર્સ્ટની અંદર કે તમે પાસ્ટમાં કંઈક ફ્યુચરની વાત કરી હોય, સેકન્ડ કે રિક્વેસ્ટ અને ઓફર કરવા માટે વિનંતીપૂર્વક, અને થર્ડ કે કાલ્પનિક માટે તમે વુડનો ઉપયોગ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આવતીકાલે જોઈશું કે વુડ રાધર, વુડ હેવ, પછી વુડની સાથે ઓબ્જેક્ટ, આનોય તમારે સ્ટડી કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો આવતીકાલે આપણે એને સ્ટડી કરીશું. ફ્રેન્ડ્સ, ક્લિયર થઈ ગયું હોય, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો.